હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત સમાચારની વાત કરીએ આપણે સૌપ્રથમ સુરતથી તો સુરત ગ્રામ્યની પ્રખ્યાત કામરેજ ખાવદરા ગલીમાં ફૂડ વિભાગ દ્વારા અચાનક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ખાવ ગલીમાં આવેલી ખાણીપીણીની લારીઓ અને દુકાનોમાં ચેકિંગ કરવામાં આવતા લારી ગલ્લા ધારકોમાં ભારે દોડધામ મચી હતી। તપાસ દરમિયાન અનેક સ્થળોએ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું, જેને પગલે સ્થળ પર જ કચરાનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ નિયમોનું ઉલ્લંઘન કરતી દુકાનોને સીલ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી। આ ઉપરાંત ખાદ્ય સામગ્રીના વેચાણમાં નિયમ વિરુદ્ધ ન્યૂઝપેપરનો ઉપયોગ કરતા વેપારીઓ પાસેથી નકામો અને હાનિકારક જથ્થો જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। ફૂડ વિભાગની અચાનક કાર્યવાહીને પગલે ખાવદરા ગલીના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો। ટીકે નાગર, સિનિયર ઇન્સ્પેક્ટર ફૂડ એન્ડ ડ્રગ, સુરત। અત્યારે માનનીય આરોગ્ય મંત્રી શ્રીની સૂચના અને કમિશનર ઓફ ફૂડ સેફ્ટી ગુજરાત રાજ્યની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં હોટલ, રેસ્ટોરન્ટ્સ અને ખાણીપીણીની લારીઓ ઉપર સ્વચ્છતા અને હાઇજેનિક બાબતની તપાસની કામગીરી ચાલુ છે, જે અંતર્ગત આપણે સુરત જિલ્લાની અંદર કામરેજ ખાતે આવેલી ખાવ ગલીની અંદર આપણે આજે તપાસ ઝુંબેશ હાથ ધરી છે। અત્યારે અહીંયા જે પરિસ્થિતિ છે એ પ્રમાણે લોકો કાગળ ન્યૂઝપેપરનો યુઝ કરે છે અને થોડી ગંદકી જોવા મળેલી છે, એનો આપણે તાત્કાલિક નાશ કરાયો છે અને જેમાં વધારે ગંદકી છે આપણે તાત્કાલિક બંધ કરવાની કામગીરી ચાલુ કરેલ છે। તો આ તરફ જૂનાગઢ જિલ્લાના કેશોદમાં એસટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં 19 વર્ષીય યુવતીનું કરુણ મોત થયું છે। કેશોદથી સોંદરડા જતા રોડ પર સોમનાથ દહેગામ રૂટની એસટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી। ઇજાગ્રસ્ત યુવતીને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક યુવતીની ઓળખ કુજલબેન વિક્રમસિંહ ગાંગણા તરીકે કરી હતી। કુજલબેન કેશોદના કૃષ્ણનગર વિસ્તારમાં પરિવાર સાથે રહેતી હતી અને નર્સિંગનો અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે। તે પોતાના વતન ખાણપાણ બાઇક લઈને જઈ રહી હતી ત્યારે એસટી બસ સાથે અકસ્માત સર્જાયો હતો। યુવતીના પિતા માંગરોળ મરીન કમાન્ડોમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે। બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે। પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। તો આ તરફ જંબુસરની વાત કરીએ। જંબુસર તાલુકાના વેડજ અને ઉબેર ગામે ધી વેડજ દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળી લિમિટેડ દ્વારા નવા અમૂલ ડેરી પાર્લરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આસપાસના ગ્રામજનો, ખેડૂતો અને પશુપાલકોને શુદ્ધ તથા ગુણવત્તાસભર દૂધ અને અમૂલની વિવિધ દૂધ બનાવટો સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી આ પાર્લર શરૂ કરવામાં આવ્યું છે। લોકાર્પણ સમારંભ ભરૂચ જિલ્લા દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ જે પટેલના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં દૂધધારા ડેરીના વાઇસ ચેરમેન સંજયસિંહ યાદવ સહિત સહકારી અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જંબુસર તાલુકા પ્રમુખ કિરણબા યાદવ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ એચ.કે. પટેલ, દૂધધારા ડેરીના ડિરેક્ટર ચંદ્રકાંત પટેલ અને સાગરભાઈ પટેલ સહિતના મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત જંબુસર તાલુકાના વિવિધ ગામોની દૂધ મંડળીઓના ચેરમેન અને સેક્રેટરીઓ, ધી વેડજ દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળીના હોદ્દેદારો અને સભાસદો તેમજ વેડજ ગામના ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।
કાર્યક્રમનું સંચાલન બળવંત સોમા જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરી કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. દૂધધારા ડેરી ભરૂચ દ્વારા આજે વેડજ ગામમાં અમૂલ પાર્લરનું અમે ઉદ્ઘાટન કરી રહ્યા છે. આ અમૂલ પાર્લર દ્વારા સમાજના ઉપભોક્તાઓને સારું દૂધ મળે, સારું પનીર મળે અને દૂધ અને દૂધની બનાવટો ચોખ્ખી અને સ્વચ્છ મળે એ પ્રકારનો આ પ્રયત્ન છે. સાથે સાથે આજે અમે બોનસ વિતરણનો પણ કાર્યક્રમ રાખ્યો છે. 1 કિલો ફેટના 72 રૂપિયા પ્રમાણે આ બોનસની પણ ચૂકવણી કરવાના છે અને 1 લીટર કરતા જેનું દૂધ અને 1 લીટરના 4 રૂપિયા કરતા જેનો ઓછો ભાવ છે તેને 4 રૂપિયા પ્રમાણે આપવાનું અને 4 રૂપિયા કરતા વધારે જે ભાવ છે તે પણ ખેડૂતોને ચૂકવવો એ પ્રકારે ખૂબ મોટી રકમ આજે અમે બોનસ તરીકે પણ ચૂકવવાના છે. ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા આરોગ્ય મંત્રી આદરણીય પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબે આ બનાવટી દૂધ અને બનાવટી દૂધની જે ઉત્પાદનો બને છે તેના ઉપર પ્રતિબંધ મૂક્યો છે. ખરેખર એ ખૂબ આવકાર્ય છે અને એ બદલ આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન. તો આ તરફ વાત કરીએ કચ્છના ગાંધીધામમાં મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. ગાંધીધામના ભારતનગર વિસ્તારના સોનલનગરમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. મહિલાના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મહિલાના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. હાલ ગાંધીધામ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. તો અમરેલીની વાત કરીએ. અમરેલીના સાવરકુંડલામાં ચર્ચમાં આગ ચંપીની ઘટના સામે આવી છે. મહુવા રોડ પર આવેલા ચર્ચમાં ઉદય હરસુર ખુમાણ નામનો શખ્સ તલવાર અને જ્વલનશીલ પદાર્થ સાથે ઘૂસ્યો હોવાની માહિતી સામે આવી છે. આરોપીએ ચર્ચમાં હાજર લોકોને ધમકી આપી હોલમાં પ્રવાહી છાંટ્યા બાદ આગ ચાંપી હોવાનું સામે આવ્યું છે. આગ લાગતા ચર્ચમાં રહેલો સોફા સેટ, ટેબલ, ખુરશી, પલંગ, પડદા સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનામાં અંદાજે 50,000 રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીની અટકાયત કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો આ તરફ વડોદરાના સૂર્યનગર બાયપાસ નજીક 7 વર્ષના માસૂમ બાળકના મોતનું કરુણ બનાવ સામે આવ્યું છે. એસઆર બાયોગેસ કંપની નજીક દિવ્યેશ રાઠવા નામના બાળકનું ગંભીર ઇજાઓ બાદ મોત થયું છે. ઘટનાનો એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે, જેમાં ખાનગી બસના દરવાજા પાસે બાળકનું માથું ફસાયેલું હોવાનું દેખાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ બાળક પોતાના માતા પિતા સાથે મજૂરી કામના સ્થળે આવ્યો હતો. દરમિયાન માતા પાસે મંદિર જઈ પ્રસાદ લેવા માટે બાળક નીકળ્યો હતો. જો કે માત્ર 5 મિનિટ બાદ બાળક ઇજાગ્રસ્ત હાલતમાં નીચે પડેલો મળી આવ્યો હતો. પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકને હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બાળક ખાનગી બસ સુધી કેવી રીતે પહોંચ્યો અને તેની સાથે ચોક્કસ શું બન્યું તે હજુ રહસ્ય છે. પરિવાર દ્વારા ઘટના સ્થળના વધુ સીસીટીવી ફૂટેજ તપાસવાની માંગ કરવામાં આવી છે. સાથે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને બાળકના મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. हमारे कंपनी से तई कई जगह आज सूर्यनगर बाईपास ओके तई 5 मिनट આગળ કીધું કે મમ્મી મારે મંદિરે પ્રસાદ લેવા જવું છે. તો કે હા બેટા જાય. મેં શું લાગ્યું કે મંદિરે ગયો હશે.
એટલે 5 મિનિટથી કોઈક બીજો અજાણ્યો 2 માણસ આવ્યા કે તમારું છોકરું ત્યાં પડેલું છે, એટલે અમે નીચે પડેલું જોયું. ત્યાંથી અમે જે બીજા ભાઈ હતા એમની કારમાં અમે ચાલો દવાખાને લઈ ગયા, એટલા અમે 108 જેટલી 108માં થઈ અહીંયા આવતા રહ્યા અમે. શું થયું હતું એટલે બાળકને? એ એવું કેવું છે કે બસ છે જે એસી રિપેરી વાળા આવે છે ને ત્યાં એ એરલોકના દરવાજામાં આવી ગયું છે એવું કહે છે. બરાબર. અમે બી ને જોયું કે દરવાજામાં આવ્યું કે કેવી રીતે નીચે પડેલું જોયું અમે. બરાબર. હા. શું નામ છે તમારા બાળકનું? કેટલી ઉંમર છે એની? મારા બાળકનું નામ રાઠવા દિવેશ કુમાર રાકેશભાઈ. એની ઉંમર હશે 7/6/2018 કે એવું કંઈક છે, એક્ઝેક્ટ નહીં ખબર. કઈ કામ કરે છે? એસઆર બાયોગેસ એનર્જી. એટલે કંપનીની અંદર કે કંપનીની બહાર? ના, કંપનીની બહાર એવું ગ્રાઉન્ડમાં હતું. હા. કોણ ઠોકીને ગયું એવું કઈ નહીં? ના, ઠોકવાની આપેલી ઊભી રહેલી એમાં જ કંઈક થઈ ગયું, હા ખબર નહીં શું થયું શું નહીં. સીસીટીવી આજુબાજુ કોઈ હા લાગી છે, કેમેરા છે. ચેક કર્યું તમે? ચેક ના કર્યું અમે. શું નામ તમારું? રાઠવા રાકેશભાઈ ગોપાલભાઈ. તો સુરત મેડિકલ કોલેજના રેગિંગ પ્રકરણમાં રાજ્યના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે. માઇક્રોબાયોલોજી વિભાગના પ્રોફેસર ડોક્ટર સુમૈયા મુલ્લાને 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રેગિંગની ઘટના રોકવામાં ગંભીર બેદરકારી દાખવવાના આક્ષેપને પગલે આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની સૂચનાથી કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સ્વર્ગસ્થ ડોક્ટર હર્ષ પંડ્યાના કેસમાં રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ આ પગલું લેવામાં આવ્યું છે. સસ્પેન્શન દરમિયાન ડોક્ટર સુમૈયા મુલ્લાનું મુખ્ય મથક સરકારી મેડિકલ કોલેજ વડોદરા રહેશે અને મંજૂરી વિના તેઓ વડોદરા સ્થિત મુખ્ય મથક છોડી શકશે નહીં. આ સમયગાળા દરમિયાન ખાનગી નોકરી કે વેપાર ધંધો કરવા પર પણ પ્રતિબંધ રહેશે. શરતોનો ભંગ થાય તો નિર્વાહ ભથ્થું અટકાવવા ઉપરાંત વધુ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોમાં એન્ટી રેગિંગ કમિટીને વધુ સક્રિય કરવા અને એન્ટી રેગિંગ સ્ક્વોડને વધુ સુદૃઢ બનાવવા આરોગ્ય વિભાગને કડક સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને સુરક્ષિત, શિસ્તબદ્ધ અને ભયમુક્ત વાતાવરણ આપવા સરકાર દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે. તો જૂનાગઢના માંગરોળ તાલુકામાં એસીબીએ સફળ ટ્રેપ કરી ખોડાદા ગ્રામ પંચાયતના સભ્યને 60,000ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. આરોપી હમીરભાઈ લાખાભાઈ ગરચર સામે 3 પથ્થરની ખાણો ચાલુ રાખવા દેવા ખાણ ખનીજ વિભાગની કનડગત ન થાય તે માટે અને ગ્રામ પંચાયત દ્વારા હેરાનગતિ ન કરવામાં આવે તે માટે લાંચની માંગણી કરવાનો આક્ષેપ છે. આરોપીએ એક ખાણ દીઠ 20,000 લેખે 3 ખાણો માટે કુલ 60,000ની માંગણી કરી હતી. જાગૃત નાગરિક દ્વારા 1064 ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરવામાં આવતા એસીબીએ છટકાનું આયોજન કર્યું હતું. 19 ઓગસ્ટના રોજ ખોડાદા ગામની સીમમાં રગતિયા બાપાના મંદિરના કમ્પાઉન્ડમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન આરોપી 60,000ની લાંચ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. એસીબીએ લાંચની સમગ્ર રકમ પણ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો જંબુસરમાંથી ગુમ થયેલી બીએચએમએસ ડોક્ટર યુવતીના કેસમાં નવો વળાંક આવ્યો છે. યુવતીના નામે એક બનાવટી મેરેજ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેનો ઉપયોગ પોલીસ તપાસ ભટકાવવા માટે થયો હોવાનું પરિવાર દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. લગ્ન અધિકારી કચેરી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ મેરેજ સર્ટિફિકેટ સંપૂર્ણપણે બનાવટી છે, જેમાં ઉપયોગમાં લેવાયેલા સરકારી સિક્કા અને સહી પણ બોગસ છે. આ મામલે યુવતીના મામા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે, પરંતુ કથિત પતિનું નામ ઉમેરવામાં આવ્યું નથી. ગુમ થયેલી ડોક્ટર યુવતીને તાત્કાલિક શોધી કાઢવા પરિવારે પોલીસ સમક્ષ અપીલ કરી છે. મારી દીકરી 7/5/2026ના રોજ વડોદરા હોસ્પિટલમાંથી સર્જન દિવાલ કરીને છોકરો લઈ ગયો છે.
એ માટે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર પછી અમને 2 મહિના સુધી કોઈ ફોન નહીં, પછી વાતચીત નહીં, કશું જ નહીં. અમારી સાથે કોઈ વાત કરવા દીધી નથી અને ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા. મને મારી છોકરી આજે 6 મહિનો થઈ ગયો છે, તો હજુ કોઈ દિવસો મને વાત કરવા દીધી નથી અને અમને મળવા પણ દીધી નથી. હા, ફિરોજ દિવાન કરીને એનો મામો અને ફેજલ દિવાન એનો ભાણિયો, એ બે થઈને મારી છોકરીને પ્રેમ જાળમાં ફસાઈને મારા ઘરેથી 100 તોલાની માળા લઈને ઘરમાંથી ચોરી કરાવીને લઈ ગયેલો છે અને એ જ પૈસાથી ખોટું સર્ટિફિકેટ, મેરેજ સર્ટિફિકેટ બનાવડાવેલું છે. બસ હવે હું કંઈ બોલી શકું તેમ નથી. મારી છોકરી મને પાછી અપાવો, ગમે તે હિસાબે. મને જીવતી કે મરેલી મારી છોકરી જોઈએ. બસ હું હવે મારી તબિયત અત્યારે મારા ઘરમાં શું ચાલી રહ્યું છે એ હું, મારો દીકરો અને મારો હસબન્ડ જાણીએ છીએ. અમારા ઘરની પરિસ્થિતિ હવે નાજુક થઈ ગયેલી છે અને મારી તબિયત તો હું દવા પર રોજની 10 ગોળીઓ ખાઈને જીવું છું. મારી ચલાતું નથી કે નથી બોલી શકાતું નથી. હું દવાના આધારે જીવન જીવી રહી છું. મારા ઘરમાં બહુ જ આર્થિક માનસિક પરિસ્થિતિ અમે વેઠી રહ્યા છીએ. દીકરીને કોઈ સંદેશ આપવા માંગશો? દીકરી જ્યાં હોય તો તેને ગમે તે હિસાબે અમને મળાવો, અમે એમની સાથે વાત કરવા દો, પછી આગળ જે થશે અમે આગળ કાર્યવાહી કરીશું. મારું નામ શિલ્પાબેન સિરાજ છે. મે મહિનાની ઘટના બની ત્યારથી અમે પોલીસ ડિપાર્ટમેન્ટ અલગ અલગ દરેક જગ્યાએ મા બાપે રડતા રજૂઆત કરી હતી કે કંઈક ખોટું થયેલું છે. પણ કાયદાની પરિભાષામાં એવું કહેવાય કે છોકરા છોકરી મોટા થઈ ગયા એટલે કોઈ કશું કરી નહીં શકે. 3 મહિના પછી એવું થયું કે 30/6 જ્યારે આ છોકરાના એટલે કે આરોપીના મામાએ એક સર્ટિફિકેટ વોટ્સઅપ દ્વારા પોલીસને મોકલ્યું અને પોલીસ અમને એવું કહી દીધું કે જો આ લગ્ન થઈ ગયા. તો આ તરફ વાત કરીએ વડોદરાની. વડોદરા જિલ્લામાં ચોમાસા દરમિયાન ઔદ્યોગિક પ્રદૂષણ સામે જીપીસીબીએ લાલ આંખ કરી છે. રંગીન અને કેમિકલયુક્ત પાણીના ગેરકાયદે નિકાલની ફરિયાદો બાદ જીપીસીબી દ્વારા સાવલી, નંદેસરી સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં સઘન અને આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણી સાથે દૂષિત કે કેમિકલયુક્ત પાણી નદી, નાળા અને જાહેર સ્થળોએ ન જાય અને તે માટે અગાઉથી જ તમામ ઔદ્યોગિક એકમોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તેમ છતાં નિયમોના ભંગની ફરિયાદો સામે આવતા જીપીસીબીની ટીમો દ્વારા વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને આસપાસના નદી નાળાઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તપાસ દરમિયાન નદી નાળામાં જોવા મળતા રંગીન અથવા દૂષિત પાણીના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યવાહી દરમિયાન છેલ્લા 1 મહિનામાં સાવલી અને નંદેસરી પંથકના 3 ઔદ્યોગિક એકમો સામે ક્લોઝર ડાયરેક્શનની કાર્યવાહી કરવામાં આવી છે. હવે ચોક્કસ રીતે કહીએ તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વરસાદના સમયે કોઈ કન્ટામિનેશન પાણી આજુબાજુમાં ન જાય કોઈ ઇન્ડસ્ટ્રીમાંથી એને લઈને લેટરો ઇસ્યુ કરવામાં આવેલા હતા આગોતરા, અને જેમાં એ લોકોને સૂચના આપવામાં આવેલી હતી કે એ લોકોએ શું મેજર્સ લેવાના. આ ઉપરાંત છેલ્લા 1 મહિનામાં જે વરસાદના સમયે કોઈ કન્ટામિનેશનવાળું પાણી ઇન્ડસ્ટ્રીઓમાંથી બહાર જાય એવું ધ્યાને આવે અમારા, તો અમે જે તે ઇન્ડસ્ટ્રીને એની ઇન્ડસ્ટ્રીની કેટેગરીને ધ્યાને રાખી અને અમે રાત્રે વરસાદ પડે એ સમયે અને રૂટીનમાં પણ ઇન્સ્પેક્શન કરતા હોઈએ છીએ. આજુબાજુના જે નદી નાળા હોય એનું પણ અમે લોકો ઇન્સ્પેક્શન કરતા હોઈએ છીએ અને એના આધારે જો અમને કોઈ ધ્યાને આવે, કોઈ મીડિયા થકી ધ્યાને આવે કે કોઈ કન્ટામિનેશનવાળું પાણી ગયું છે, તો ઔદ્યોગિક એકમો પર સામાન્ય સંજોગોમાં અમે પર્યાવરણ એક્ટ અંતર્ગત પગલાં લેતા હોઈએ છીએ. જેમાં છેલ્લા 1 મહિનામાં સાવલી અને વડોદરા જિલ્લાની વાત કરીએ તો સાવલીમાં અને નંદેસરીને થઈને 3 એકમોને અમે ડાયરેક્શન ઇસ્યુ કરેલા છે, ક્લોઝર ડાયરેક્શન ઇસ્યુ કરેલા છે. અને એ ઉપરાંત એ લોકોને રૂટીનમાં અમે રિટર્ન ઇન્સ્ટ્રક્શન તો આપતા જ હોઈએ છીએ, પણ જો કોઈ એની સિવિયરિટીને ધ્યાને રાખી અને એ લોકોને શોકોઝ નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવેલી છે. આમ શોકોઝથી લઈને ક્લોઝર સુધીના જે તમામ પગલાઓ છે લેવામાં આવેલા છે. આ છેલ્લો જે બનાવ બન્યો હતો નંદેસરીમાં, એના રેફરન્સમાં પણ એ જે બનાવ હતો એ જગ્યાની આસપાસની એકમોનું અમે ઇન્સ્પેક્શન કરેલું છે અને એની ઓલરેડી પ્રોસેસ અત્યારે હાલમાં ચાલુ છે. એની પર જે પણ કોઈ પગલાં લેવાનું હોય એના એનાલિસિસના આધારે અમે એક્શન્સ લઈશું. આ ઉપરાંત હું આપના ચેનલના માધ્યમથી
એ ઇન્ડસ્ટ્રીઝને એ પણ કહેવા માંગીશ કે ઇન્ડસ્ટ્રીઝ કમ્પ્લાયન્સમાં રહે અને જો પર્યાવરણના નિયમોનું પાલન કરે તો એ સૌથી અગત્યની વસ્તુ છે અત્યારે આપણા માટે. જો પાલન નહીં કરે તો ચોક્કસ જ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ લોકો પર કડક પગલાં ચોક્કસ જ લેશે. ચોક્કસ જ જીપીસીબી દ્વારા જો કન્ટામિનેશન વાળું પાણી, નુકસાન કરતા પાણી જો પર્યાવરણને કોઈ પણ જગ્યાએથી બહાર જશે તો ચોક્કસ જ કડક પગલાં લેવામાં આવશે. તો આ તરફ આગળ વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં બસ સ્ટેશન રોડ પર આવેલી ઇમેજ મોબાઈલ શોપના સંચાલક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં દુકાનદાર જાસ્મીન મગનભાઈ બેચરાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. હુમલા દરમિયાન હુમલાખોરને પણ ઈજાઓ પહોંચતા તેને વધુ સારવાર માટે જૂનાગઢ રેફર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પારિવારિક બાબત, જૂની અદાવત, વ્યવસાયિક વિવાદ કે અન્ય કોઈ કારણ છે કે કેમ તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તો વાત કરીએ રાજકોટની. તો રાજકોટના મોરબી રોડ ઉપર નજીક આવેલા જાહેરમાં એક વૃદ્ધ સાથે મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી છે. વાયરલ વિડીયોમાં બે શખ્સો એક વૃદ્ધને રસ્તા પર સુવડાવીને પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારતા જોવા મળી રહ્યા છે. જાહેર રસ્તા પર બનેલી આ ઘટનામાં વૃદ્ધને બંને શખ્સો દ્વારા માર મારવામાં આવતો હોવાનું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જો કે વૃદ્ધ અને બંને શખ્સો વચ્ચે કયા કારણોસર મારામારી શરૂ થઈ હતી તે અંગે હાલ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ હવે સમગ્ર મામલે રાજકોટ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. જાહેરમાં એક વૃદ્ધ સાથે આ પ્રકારની મારામારી થતી હોવા છતાં કાયદાનું ખોફ કેમ જોવા મળતો નથી તે ચર્ચાનો વિષય બન્યો છે.